એટલે જે લોકો પણ વિચાર કરતા હશે કે આપણે સાડીનો બિઝનેસ શરૂ કરવો છે, એમના મનમાં એક ક્વેશ્ચન તો એવો આવતો હશે કે કાપડનો વેપાર. તમે છે ને આરામથી 30 થી 40 હજારનું તમારું રોકાણ હોય ને, તો એટલા રોકાણમાં પણ તમે કાપડનો બિઝનેસ શરૂ કરી શકો છો. અને સમયની વાત કરું, ડેલી વેર સાડી થઈ ગઈ, પછી પ્રિન્ટ કેટલોગ સાડી થઈ ગઈ, બાંધણી સાડીઓના કલેક્શન થઈ ગયા, લહેરિયા સાડીના કલેક્શન થઈ ગયા, અને આપણા ગુજરાતમાં બાંધણી લહેરિયા છોડીને કેવી સાડી આ પહેરી છે, આટલી સોફ્ટ સાડી પહેરી છે, તો આ બધી સાડીઓના કલેક્શન એટલા સુંદર સુંદર રહેવાના છે. આ એક હજુ કલેક્શન તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ મટીરિયલ કાપડમાં રહેવાનું છે. આ કલેક્શન પણ તમે જો તમને પણ આ બધી સાડીઓના કલેક્શન તમારી શોપમાં મૂકવા છે કે પછી ઘરેથી બિઝનેસ કરો છો તો ઘરેથી આ કલેક્શન મૂકવા છે. અને જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. અને આશા કરું છું કે તમે બધા સારા જ હશો. તો મિત્રો, શું તમે પણ સાડીનો વેપાર તો કરતા જ હશો? ઘણા લોકો વેપાર કરે છે ને ઘણા લોકો વિચાર કરતા હશે કે આપણે સાડીનો નવો બિઝનેસ શરૂ કરીએ, બરાબર ને? એટલે જે લોકો પણ વિચાર કરતા હશે કે આપણે સાડીનો બિઝનેસ શરૂ કરવો છે, એમના મનમાં એક ક્વેશ્ચન તો એવો આવતો હશે કે કાપડનો વેપાર એટલે મોટું રોકાણ, મોટું ઇન્વેસ્ટમેન્ટ, વધારે સમય જોઈએ, બરાબર ને? મોટી દુકાન કરવી પડે, એ લોકોને એવું થતું હશે ને. તો આજે હું વિડીયોમાં છે ને એ લોકોને ડાઉટ પણ ક્લિયર કરવાની છું, ને સાથે સાથે આ ગરમીની સિઝનમાં જે લોકો ઓલરેડી કાપડનો બિઝનેસ કરે છે, એ લોકો લાઇટ વેટ ડેલી વેર સાડીના કલેક્શન મૂકીને કેટલો નફો કમાવી શકે છે, કેવા કલેક્શન મૂકવાના છે એ પણ હું કહેવાની છું. ને સાથે સાથે જેમને નવો બિઝનેસ શરૂ કરવો છે કાપડના વેપારમાં, એ લોકોને પણ હું ગાઈડ કરવાની છું કે કઈ ટાઈપના બિઝનેસ શરૂ કરી શકે છે લોકો કાપડના વેપારમાં. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, મિસ બિલકુલ ના કરતા. પણ વિડીયો શરૂ થતા પહેલા હું તમને એક વાત જરૂર કહી દઉં કે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમે વિડીયો તો જોઈ રહ્યો છો પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો હવે આપણે વાત કરીએ કે જેમને પણ કાપડનો નવો બિઝનેસ શરૂ કરવો છે, તો એ લોકોના મનમાં એમ થતું હશે કે ઘણું મોટું રોકાણ જોઈએ, સમય વધારે જોઈએ, બરાબર ને? તો રોકાણની વાત કરું ને, તમે છે ને આરામથી 30 થી 40 હજારનું તમારું રોકાણ હોય ને, તો એટલા રોકાણમાં પણ તમે કાપડનો બિઝનેસ શરૂ કરી શકો છો. અને સમયની વાત કરું તો તમારે વધુ સમય આપવાની જરૂરત પણ નથી. આમાં તમે ઘરેથી પણ આનો બિઝનેસ કરી શકો છો. જો તમારા પાસે વધારે મોટું રોકાણ છે, કોઈકની પાસે હોય 80,000નું, 1 લાખનું, 2 લાખનું એવું રોકાણ હોય, તે લોકો મોટી દુકાન કરીને અલગ અલગ વેરાયટી મૂકીને કલેક્શન મૂકીને સારો મતલબ એ લોકો પણ બિઝનેસ શરૂ કરી શકે. પણ જે લોકો પાસે ઓછું રોકાણ હોય ને, આજે હું એ લોકોની વાત કરી રહી છું આ વિડીયોમાં. ને જે લોકોની ઓલરેડી નાની એવી શોપ છે ને કાપડની કે સાડીઓની, એ લોકોની પણ વાત કરું છું. તો તમે ઓછા રોકાણમાં પણ છે ને સાડીઓના કલેક્શન મૂકી શકો છો. તો હવે તમને એમ થતું હશે કે 40-50 હજારમાં તો કયા જ કલેક્શન આવી જશે ને તમે કેવો જ નફો કમાવી શકશો? તો આમાં તમે છે ને સાડીઓના કલેક્શન મૂકી શકો, જેમ કે ડેલી વેર સાડી થઈ ગઈ, પછી પ્રિન્ટ કેટલોગ સાડી થઈ ગઈ, બાંધણી સાડીઓના કલેક્શન થઈ ગયા, લહેરિયા સાડીના કલેક્શન થઈ ગયા, અને આપણા ગુજરાતમાં બાંધણી લહેરિયા છોડીને સાથે સાથે દરબારી સાડીઓના કલેક્શન આવે ને, એવા કલેક્શન પણ તમે મૂકી શકો. કોટન સાડી, સિલ્ક સાડીના કલેક્શન મૂકી શકો, પટોળાના કલેક્શન પણ તમે મૂકી શકો છો. તો આપણે વાત કરીએ આ ગરમીના સિઝનની, તો આ ગરમીની સિઝનમાં કોટન સાડીઓના કલેક્શન તો ખૂબ જ ચાલતા હોય, પણ સાથે સાથે છે ને લાઇટ વેટ એટલે કે ડેલી વેર સાડીના કલેક્શન પણ ખૂબ ચાલતા હોય છે. તો સાડીઓના કલેક્શનની હું વાત કરું તો તમને હું કલેક્શન બતાવી દઉં. એકદમ સોફ્ટ મટીરિયલના કાપડના કલેક્શન રહેવાના છે. આ ટાઈપના કંઈક કલેક્શન રહેવાના છે, જેમાં તમને ડિફરન્ટ પ્રિન્ટ મળી જવાની છે, ડિફરન્ટ વેરાયટી મળી જવાની છે. ને કાપડની વાત કરું તો તમને આમાં મોસ ફેબ્રિક થઈ ગયું, જોર્જેટ ફેબ્રિક થઈ ગયું, એવા ફેબ્રિકના કલેક્શન આમાં તમને મળી જવાના છે. ને પ્રિન્ટની વાત કરું તો તમને આમાં ખૂબ જ સુંદર સુંદર પ્રિન્ટ મળી જવાની છે. કાપડ તમે જોઈ શકો છો, ખૂબ જ મુલાયમ કાપડ રહેવાનું છે, ખૂબ જ સોફ્ટ કાપડ રહેવાનું છે. આ પહેરશો ને એટલે તમને તો એમ થશે કે એટલું સારું ફીલ થશે, એટલું સોફ્ટ ફીલ થશે, તમને એમ થશે કે તમે કેવી સાડી આ પહેરી છે, આટલી સોફ્ટ સાડી પહેરી છે. તો આ બધી સાડીઓના કલેક્શન એટલા સુંદર સુંદર રહેવાના છે. આ એક હજુ કલેક્શન તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ મટીરિયલ કાપડમાં રહેવાનું છે. આ કલેક્શન પણ તમે જો, ઘણું સુંદર રહેવાનું છે. અને કલર પ્રિન્ટ આમાં તમને ખૂબ જ સારી મળી જાય છે. પ્રિન્ટની વાત કરું તો આમાં તમને છે ને ફ્લાવર ટાઈપની પ્રિન્ટ મળી જવાની છે, જોઈ શકો છો. આ ટાઈપની પ્રિન્ટ રહેવાની છે, અને બોર્ડર તમને આમાં સિમ્પલ મળી જવાની છે. ખૂબ સુંદર પ્રિન્ટ રહેવાની છે. પ્રિન્ટ તમે જોઈ શકો છો, આટલી સુંદર પ્રિન્ટ છે. આમાં મલ્ટી કલરમાં પ્રિન્ટ રહેવાની છે, ને ગ્રે
કલરનું આખું સાડીનું કોમ્બિનેશન છે. આમાં તમને ડિફરન્ટ કલર મળી જાય છે, ડિફરન્ટ વેરાયટી મળી જાય છે. હવે બીજા ફેબ્રિકની વાત કરું તો લાઇટ વેઇટ ટાઈપનું જે ફેબ્રિક હોય ને, જે સોફ્ટ કાપડમાં ફેબ્રિક હોય, તો એ આવું કલેક્શન રહેવાનું છે. લવેન્ડર કલર આપણે કહીએ ને તો આ ટાઈપના કલેક્શન રહેવાના છે. જોઈ શકો છો સાડી ઘણી સુંદર છે. આમાં પણ તમને પેટર્ન મળી જવાની છે, ડિફરન્ટ ડિઝાઇન પણ તમને મળી જવાની છે. હવે કંઈક આ તો મેં તમને સિમ્પલ સાડી બતાવી દીધી, કંઈક સિરોસ્કી વર્ક ટાઈપના કલેક્શન બતાવું તો આ ટાઈપના કલેક્શન રહેવાના છે. આ વર્ક તમે જો આમાં આખું તમને સિરોસ્કીનું કામ મળી જાય છે, સાથે સાથે બોર્ડરમાં તમને સિમ્પલ લેસની ઉપર પણ સિરોસ્કીનું વર્કનું કામ મળી જાય છે. આવા ટાઈપના બધા કલેક્શન રહેવાના છે. અને આ કલેક્શન ગામડાઓમાં ઘણા ચાલતા હોય છે. હા, ગામડાની જે સ્ત્રીઓ છે ને એ આ ટાઈપના કલેક્શન ખૂબ જ પહેરતી હોય. એ કેમ કે ગામડાની સ્ત્રીઓ આખો દિવસ કામ કરતી હોય, ઘરના કામ કરતી હોય, ખેતરોના કામ કરતી હોય, પછી ઘરના બાળકો પણ સંભાળતી હોય ને આવા બધા કામ કરતી હોય ને, એટલે એ લોકોને આવા ટાઈપના કલેક્શન પહેરવાના ખૂબ જ ગમતા હોય છે. હવે આ એક ફેબ્રિક રહેવાનું છે જોર્જેટ ફેબ્રિક. જોર્જેટ ફેબ્રિકની ઉપર તમને આખી ફ્લાવરની પ્રિન્ટ મળી જાય છે. બ્રાઉન કલરની આખી પ્રિન્ટ રહેવાની છે અને સાથે સાથે એની ઉપર કલર કોમ્બિનેશન ખૂબ સારો મળી જાય છે. અને બોર્ડરની વાત કરું તો આખું સિરોસ્કીનું કામ મળી જશે અને સાથે સાથે ઝરીનું કામ પણ અહીંયા તમને જોવા મળી શકે છે. તો આ ટાઈપના કલેક્શન આપણી પાસે છે. બીજા કલેક્શનની વાત કરું ને, જેમ મેં તમને કહી દીધું કે દરબારી સાડીઓના પણ કલેક્શન છે. તો આવા ટાઈપના કલેક્શન રહેવાના છે, જે તમને સેટ ટુ સેટ લેવાના રહેશે, બલ્ક ક્વોન્ટિટીમાં લેવાના રહેશે. આ બધા જે પણ મેં તમને કલેક્શન બતાવી રહી છું, કલેક્શન તમને ખાલી પીસ બતાવું છું. સિમ્પલ એક તમને ખાલી વિડીયોમાં બતાવવા માટે એક સિંગલ પીસ બતાવું છું, કારણ કે હું તમને બધા બલ્ક ક્વોન્ટિટીમાં એક વિડીયોમાં નહીં બતાવી શકું. હું તમને આ રીતે બતાવી શકું કે આમાં તમને 1 2 3 4 5 એવી રીતે ડિફરન્ટ પીસ મળી જશે. એક બંડલમાં 6 થી 7 પીસ મળી જાય, કોઈમાં 4 થી 5 પીસ મળી જાય ને કલર કોમ્બિનેશન ડિફરન્ટ મળી જાય, ડિઝાઇન ડિફરન્ટ મળી જાય. જો તમને પણ આ બધી સાડીઓના કલેક્શન તમારી શોપમાં મૂકવા છે કે પછી ઘરેથી બિઝનેસ કરો છો તો ઘરેથી આ કલેક્શન મૂકવા છે, અને આ સાડીઓની વાત કરું તો સાડીઓની પ્રાઇસ રેન્જ 99 રૂપિયાથી શરૂ થઈ જાય છે. ડેલી વેર સાડીઓની પ્રાઇસ રેન્જ છે. હવે વાત કરું તો તમને એમ થતું હશે માત્ર 99 રૂપિયા, તો નહીં, 99 રૂપિયાથી અલગ અલગ, એટલે કે 99થી લઈને આપણા પાસે 500 થી 600 રેન્જ સુધીના સાડીના કલેક્શન ડેલી વેરમાં તમને મળી જવાના છે. હવે આ જ રીતે તમને કોઈ બીજી સાડીઓના પણ કલેક્શન મૂકવા છે તો એ પણ તમે મૂકી શકો છો, પણ એક વિડીયોમાં હું તમને બધા જ કાઉન્ટર નથી ફરાવી શકતી. તો તમને પણ આ બધા કલેક્શન મૂકવા હોય, ઓછા રોકાણમાં મૂકવા હોય ને નફો સારો કમાવો હોય, ને આ સાડીઓના કલેક્શનમાં તમે છે ને આરામથી 100 થી 200% નફો પણ કમાવી શકો છો. તો તમને કલેક્શન મૂકવા છે તો તમારે આવવું પડશે અજમેરા ફેશન, જે રહેવાનું છે સુરતમાં. અને એડ્રેસની વાત કરું તો એડ્રેસ રહેવાનું છે સુરત સ્ટેશનથી 1 કિલોમીટર દૂર, સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર, અજમેરા ફેશન, સુરત રિંગ રોડ, સારા દરવાજે તમારે આવવાનું રહેશે. ને તમને ખ્યાલ નથી આવતો એડ્રેસ શું છે શું નહીં, તો અજમેરા ફેશન છે ને પિકઅપ ડ્રોપની ફેસિલિટી પણ અવેલેબલ કરે છે. તમે પિકઅપ ડ્રોપની ફેસિલિટીથી આવી શકો છો અહીંયા. અને અમારા જે સેલ્સ પર્સન રહેવાના છે ને એ તમને ગાઈડ્સ પણ કરશે કે તમે તમારા બિઝનેસ અકોર્ડિંગ તમે કેવા કલેક્શન મૂકી શકો છો, કેવી વેરાયટી મૂકી શકો છો, તમારા એરિયામાં કેવા કલેક્શન ચાલે છે, કેવી રેન્જ ચાલે છે, તમારી એરિયામાં કેવા લોકો કેવી સાડી પહેરવાનું પસંદ કરે છે. અને જો તમે નથી આવી શકતા, તમે કોઈ બીજા શહેરથી મારો આ વિડીયો જોવો છો, તમને સમય નથી મળતો, તો સ્ક્રીન પર નંબર ચાલે છે, તો વિડીયો કોલની ફેસિલિટીથી પણ તમે આ બધા કલેક્શન પરચેસ કરી શકો છો. તો હું વધુ ઇન્ફોર્મેશન એક જ વિડીયોમાં નહીં આપી શકું, કારણ કે વિડીયો ખૂબ લેન્ધી થઈ જશે. એટલે હું નેક્સ્ટ વિડીયોમાં તમને આ બધા કલેક્શન પણ નેક્સ્ટ હજુ જે ટ્રેન્ડિંગ કલેક્શન રહેવાના છે એ પણ બતાવીશ અને વધારે ટિપ્સ પણ આપીશ. તો આ વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો ને શેર પણ કરી દેજો. જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી એકવાર કહ્યું છું, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.